સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે। સુરત શહેર ઝોન 4 વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટન્ટ કરતા કે પછી પોતાની બાઇકને મોડિફાઈ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન પોલીસે 3498 જેટલા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યા છે અને કુલ 17,60,200 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે। સુરત શહેરમાં કેટલાક બાઇક ચાલકો પોતાની બાઇકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટન્ટ કરવા માટે મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઈ નીકળતા હોય છે। આ ઉપરાંત કેટલાક ઇસમો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણરૂપ બનતા હોય છે। ત્યારે આવા ઇસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગની એક ખાસ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ ઝોન 4 વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન, અઠવા પોલીસ સ્ટેશન, વેસુ પોલીસ સ્ટેશન, ખટોદરા, અલથાણ તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઇવ યોજવામાં આવી હતી। આ ડ્રાઇવ દરમિયાન વાહનોને મોડિફાઈ કરીને અથવા તો તેમાં મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા, એટલે કે આવા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઇવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। સુરત પોલીસની આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા 30 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ તેમના વાહનોમાંથી મોટા અવાજવાળા સાયલેન્સર કઢાવવામાં આવ્યા હતા અને કંપનીના સાયલેન્સર ફિટ કરાવી તેમને દંડ કરી તેમનું વાહન સોંપી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોલીસે 3498 જેટલા વાહન ડિટેઇન કર્યા હતા અને કામગીરી દરમિયાન સ્થળ પર જ 17,60,200ના દંડની વસૂલાત કરવામાં આવી હતી। माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में। और इस ड्राइव के दौरान हमने 3,498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है। और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन हैं वो अभी यहाँ पे हैं और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है। और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है, इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। सर, किस तरह का न्यूसेंस रहता है बाइक वाले? मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई है।